નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ. વાક્યના પ્રકારો. આ આપણી ભાષાનો પાયો છે, તો ચાલો આને એકદમ સરળ રીતે સમજી લઈએ. ક્યારે એવું વિચાર્યું છે કે એક જ વાતને આપણે કેટલી બધી જુદી જુદી રીતે કહી શકીએ છીએ? એક જ વિચારને આપણે હકારમાં, નકારમાં, સવાલ તરીકે કે પછી એકદમ આશ્ચર્ય સાથે પણ રજૂ કરી શકીએ છીએ. તો વ્યાકરણના જે જાણકારો છે ને, એ વાક્યની આ વિવિધતાને સમજવા માટે એને 3 અલગ અલગ દૃષ્ટિકોણથી જુએ છે. આજે આપણે એ જ 3 દૃષ્ટિકોણને સમજવાના છીએ. તો સૌથી પહેલો દૃષ્ટિકોણ છે વાક્યની રચનાનું, એટલે કે એનું બંધારણ, એનું સ્ટ્રક્ચર કેવું છે. જેમ કોઈ મકાન બાંધતા પહેલા એની બ્લુપ્રિન્ટ હોય ને, બસ એ જ રીતે દરેક વાક્યની પણ એક બ્લુપ્રિન્ટ હોય છે. આ દૃષ્ટિકોણથી વાક્યના 3 મુખ્ય પ્રકાર પડે છે. પહેલો અને સૌથી સરળ પ્રકાર છે સાદું વાક્ય. આની રચના એકદમ સીધી હોય છે. એમાં એક કર્તા એટલે કે ક્રિયા કરનાર હોય અને એક મુખ્ય ક્રિયાપદ હોય. દાખલા તરીકે, રામજી લાકડા કાપવા જંગલમાં જાય છે. અહીં જુઓ, રામજી કર્તા છે અને જાય છે એ મુખ્ય ક્રિયા. એક જ વાક્યમાં એક જ વિચાર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સાદા વાક્ય પછી આવે છે સંયુક્ત અને સંકુલ વાક્યો. હવે આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ સમજવાની ખૂબ મજા આવશે. સંયુક્ત વાક્યમાં 2 સરખા મહત્વના, સ્વતંત્ર વાક્યો જોડાય છે, જાણે 2 બરાબરના ભાગીદારો હાથ મિલાવતા હોય. જ્યારે સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય હોય અને બીજું તેના પર આધાર રાખતું હોય, જાણે એક બોસ હોય અને બીજો તેનો આસિસ્ટન્ટ. ચાલો જોઈએ કે આ કઈ રીતે કામ કરે છે. સંયુક્ત વાક્યોને જોડવા માટે કેટલાક ખાસ શબ્દો હોય છે, જેને આપણે સંયોજકો કહીએ છીએ. આ શબ્દો છે અને, પણ, કારણ કે, એટલે. આ બધા 2 સ્વતંત્ર વાક્યોને જોડીને એક મોટું વાક્ય બનાવી દે છે. જેમ કે, રવિ શાળાએ મોડો પહોંચ્યો કારણ કે રસ્તામાં ટ્રાફિક હતો. અહીં તમે જુઓ, બંને વાક્યો પોતપોતાની રીતે પૂરો અર્થ ધરાવે છે. અને હવે સંકુલ વાક્ય. એની ઓળખ તો આ જોડીવાળા સંયોજકોથી જ થઈ જાય. જો, તો, જ્યારે, ત્યારે, જે, તે. આ જોડી જ બતાવે છે કે એક વાક્ય બીજા પર આધાર રાખે છે. જેમ કે, જો તમે મહેનત કરશો તો પાસ થશો. અહીં પાસ થવાની વાત મહેનત કરવાની શરત પર નિર્ભર છે. આ જ તો સંકુલ વાક્યની ખાસિયત છે. સારું, તો રચનાની વાત થઈ પૂરી. ચાલો હવે આપણા બીજા દૃષ્ટિકોણ તરફ આગળ વધીએ. વાક્યને હવે આપણે તેના અર્થ, તેના હેતુની દૃષ્ટિએ જોઈશું. એટલે કે વાક્ય કહેવા પાછળનો ઈરાદો શું છે. શું એ કોઈ માહિતી આપી રહ્યું છે, કોઈ પ્રશ્ન પૂછી રહ્યું છે, કે પછી કોઈ ભાવ વ્યક્ત કરી રહ્યું છે. અર્થના આધારે વાક્યના આમ તો ઘણા પ્રકારો છે, પણ આપણે મુખ્ય પ્રકારો જોઈએ, જેવા કે વિધાન, નિષેધ, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર. ચાલો એક જ વાક્ય લઈએ અને એને આ અલગ અલગ પ્રકારોમાં ફેરવીને જોઈએ કે કેવો જાદુ થાય છે. આ ખરેખર બહુ રસપ્રદ છે. શરૂઆત કરીએ વિધાન વાક્યથી. આ એક સાદી હકીકત કે માહિતી રજૂ કરે છે. તેઓ આજે અમદાવાદ જશે. એકદમ સીધી, સરળ અને સ્પષ્ટ વાત. હવે એ જ વાતને નકારમાં કહેવી હોય તો, તેઓ આજે અમદાવાદ જશે નહીં. અહીંયા ખાલી નહીં શબ્દ ઉમેરવાથી જ વાક્યનો આખો અર્થ ઊંધો થઈ ગયો અને તે બની ગયું નિષેધ વાક્ય. અને જો આપણે કોઈ માહિતી મેળવવા માંગતા હોઈએ તો આપણે સવાલ પૂછીશું, શું તેઓ આજે અમદાવાદ જશે? હવે આ વાક્ય જવાબની અપેક્ષા રાખે છે અને એને બોલવાનું સૂર પણ બદલાઈ જાય છે. અને જ્યારે કોઈ વાત પર આશ્ચર્ય થાય કે કોઈ તીવ્ર લાગણી બતાવવી હોય, ત્યારે બને છે ઉદ્ગાર વાક્ય. અરે, એ તો આજે અમદાવાદ જઈ રહ્યા છે. અહીં અરે શબ્દ અને પેલું ઉદ્ગાર ચિહ્ન, બસ આટલાથી જ આશ્ચર્યનો ભાવ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો દૃષ્ટિકોણ, પદની પ્રધાનતા. આનો સીધો મતલબ એ છે કે વાક્યમાં સ્પોટલાઇટ કોના પર છે? કર્તા પર, કર્મ પર કે પછી ક્રિયાના ભાવ પર? ચાલો જોઈએ કે આ સ્પોટલાઇટ કેવી રીતે બદલી શકાય છે. આ કોષ્ટકમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે કે કર્તરીમાંથી કર્મણી વાક્ય કઈ રીતે બને. જુઓ, મૂળ વાક્ય છે રેખા વ્યાકરણ વાંચે છે. અહીં સ્પોટલાઇટ રેખા પર છે, જે કર્તા છે. પણ જેવું આપણે એને કર્મણીમાં ફેરવીએ, એ બની જાય છે રેખાથી વ્યાકરણ વંચાય છે. જોયું, સ્પોટલાઇટ સીધી વ્યાકરણ એટલે કે કર્મ પર આવી ગઈ. આ ફેરફારમાં કર્તાને થી પ્રત્યય લાગે છે અને ક્રિયાપદનું રૂપ પણ બદલાય છે. તો આ ફેરફાર કરવાના નિયમો શું છે,
એકદમ સહેલા છે. પહેલું સ્ટેપ, કર્તાની પાછળ થી, વડે કે દ્વારા લગાવી દો. બીજું સ્ટેપ, ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય ને એને આ પ્રત્યે લગાડીને નવું રૂપ બનાવો, જેમ કે વાંચનું થઈ ગયું વંચાય. અને ત્રીજું, સૌથી અગત્યનું, વાક્યનો કાળ કે વચન બદલવાનું નથી. બસ આ 3 સ્ટેપ યાદ રાખો એટલે થઈ ગયું. આ સિવાય બીજા 2 મજેદાર પ્રકાર છે, ભાવે અને પ્રેરક. ભાવે વાક્યમાં તો કર્મ હોય જ નહીં અને બધો ફોકસ ક્રિયાના ભાવ પર હોય છે, જેમ કે મારાથી હસાયું. જ્યારે પ્રેરક વાક્યમાં કર્તા પોતે ક્રિયા નથી કરતો પણ બીજા પાસે કરાવે છે, જેમ કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે લેસન કરાવે છે. અહીં ક્રિયા કરવા માટેની પ્રેરણાનો ભાવ મુખ્ય છે. તો આપણે જોયું ને કે કોઈ પણ એક વાક્યને 3 અલગ અલગ ચશ્મા પહેરીને જોઈ શકાય છે. એની રચના કેવી છે, એનો અર્થ શું નીકળે છે અને એમાં હીરો કોણ છે. આ ત્રણેય દૃષ્ટિકોણ જ્યારે ભેગા થાય ત્યારે આપણને વાક્યનું એક સંપૂર્ણ ચિત્ર મળે છે. અને આ છે આજની આપણી આખી ચર્ચાનો સારાંશ. આ ટેબલ એક પ્રકારની ચીટ શીટ જ છે, જેમાં ત્રણેય દૃષ્ટિકોણ અને તેના મુખ્ય પ્રકારો એક જ જગ્યાએ બતાવ્યા છે. રચનાના આધારે સાદું, સંયુક્ત, સંકુલ. અર્થના આધારે વિધાન, નિષેધ અને બીજા બધા. અને પ્રધાનતાના આધારે કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક. આને યાદ રાખવાથી વાક્યના પ્રકારો સમજવામાં ખરેખર બહુ જ સરળતા રહેશે. આપણે ઘણું બધું શીખ્યા, પણ કહેવાય છે ને કે જ્ઞાન ત્યારે જ પાક્કું થાય જ્યારે આપણે તેને વાપરીએ. જો તમને ગુજરાતી વ્યાકરણનું આ વિશ્લેષણ ગમ્યું હોય અને ભાષા વિશે વધુ જાણવા માટે ઉત્સાહ હોય તો અમારી ગુજરાતી સાહિત્ય ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને જતા પહેલા એક સવાલ જે તમારે વિચારવાનો છે. આપણે રોજની વાતચીતમાં સૌથી વધારે કયા પ્રકારના વાક્યો વાપરતા હોઈશું? સાદા, સંયુક્ત કે સંકુલ? શું આપણે વધુ વિધાન વાક્યો બોલીએ છીએ કે પછી પ્રશ્નો વધારે પૂછીએ છીએ? આના પર વિચાર કરજો. પોતાની ભાષા પ્રત્યેની સમજ ચોક્કસપણે વધશે. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો અને વિચારતા રહો.